ભચાઉ સર્કિટ હાઉસ ખાતે ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર સંગઠનની મીટિંગ મળી હતી। આ મીટિંગમાં નવી ટર્મની વરણી કરવામાં આવી હતી। આ મીટિંગમાં મહાવીરસિંહ રાણાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ પદે સુરેશ વાઘેલા, મહામંત્રી પદે ગની કુંભાર, મંત્રી પદે રાણાભાઈ આહિર, ખજાનચી પદે રાજેશભાઈ ગોસ્વામીની વરણી કરવામાં આવી હતી। 1 વર્ષની મુદત પૂરી આજે થવાથી નવા પ્રમુખ તરીકે મોટી ચીરીના શ્રી મહાવીરસિંહ રાણાને આજે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે અને આ પ્રસંગે 5 નવા સભ્યોને પણ જોડવામાં આવ્યા છે। અને એક વસ્તુ યાદ કરીએ તો જે મંડળના સ્થાપક હતા નરેન્દ્રસિંહ જાડેજા, તો મોટી ચીરી ગામના હતા અને ક્ષત્રિય જે ધર્મ કહેવાય એ દરેક પત્રકારો સાથે એમણે ખૂબ સારી રીતે નિભાવ્યો હતો। તો એ જ ગામના મહાવીરસિંહ આજે પ્રમુખ પદે આવ્યા છે અને તેઓ વર્તમાન સમયે જે મીડિયાની કોઈ તકલીફ હોય અથવા મીડિયા કર્મીઓ અને એમના પરિવાર માટે કાંઈ પણ તકલીફ હોય તો એના માટે સદાય સહયોગ આપવાની પણ એમણે ખાતરી આપી છે। અને વિદાય લેતા પ્રમુખ તરીકે હું કમલેશ ઠક્કર નવા શ્રી મહાવીરસિંહ રાણાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેમની ટીમ પત્રકાર, ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયા દરેકને સહયોગી બની રહે એવી શુભકામના। તમે નવા ભચાઉના પ્રમુખ બન્યા છો તો પત્રકારો માટે આગામી 1 વર્ષ માટે શું તમારી રણનીતિ હશે? આજ રોજ મારી પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે ભચાઉ તાલુકો તથા શહેરની, તો એ બદલ પહેલા તો બધાને હું આભાર માનું છું। પરંતુ આગામી મતલબ કે ભવિષ્ય નિધિ પત્રકાર માટેની એના માટે આપણે સંગઠન મજબૂત સંગઠન બનાવવાનું છે અને મતલબ કે નાણાકીય વ્યવસ્થા ઊભી કરવાની છે। એની તમામ જવાબદારી સંગઠનની રહેશે અને સારી રીતે બધી કામગીરી બજાવવામાં આવશે। અગાઉના જે કાંઈ પણ કાર્ય અધૂરા હશે એ કાર્ય પૂરો કરવામાં આવશે।